નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીની માસ્ટર ડિબેટમાં। હાર્દિક પટેલની જેલમાંથી મુક્તિ થઈ ગઈ છે। જોરશોરથી હાર્દિક પટેલનું સ્વાગત કરાઈ ચૂક્યું છે। હાર્દિક 6 મહિના સુધી રાજસ્થાન જવા પર તૈયાર થઈ ગયા છે, પરંતુ હવે આગળ શું? આંદોલનની વચ્ચે હવે હાર્દિક પટેલ રાજકીય પાર્ટીઓ માટે વોટ બેંક પણ બની ચૂક્યા છે। જો હાર્દિક રૂટશે તો વોટ બેંક પણ હાથમાંથી જતી રહેશે, તે ડર કદાચ હવે દરેક પાર્ટીને લાગવા લાગ્યો છે। કોંગ્રેસ અને આપ પાર્ટીએ તો પહેલેથી જ હાર્દિક પટેલને સમર્થન આપી તેને રીઝવવાનો પ્રયાસ કર્યો છે। એનસીપીએ પણ હાર્દિકની વાહવાહી કરી હાર્દિક પટેલને જીતવાનો પ્રયાસ કર્યો હતો। તો હવે તો ભાજપ પાર્ટી પણ પાટીદારોને પોતાની તરફ ખેંચવાના પૂરજોશમાં પ્રયત્નો કરી રહી છે। આ સાથે સાથે જ્યારે હાર્દિક પટેલ જેલ બહાર આવ્યો ત્યારે તેનો પણ વેશ કંઈક ભાજપ સંવર્ધિત હોય તેવું લાગી રહ્યું હતું। અટકળો ઘણી બધી લાગી રહી છે કે હવે આખરે હાર્દિક પટેલને કોણ પોતાની પાર્ટી તરફ ખેંચી જશે અને હાર્દિક પટેલ કોનો હાથ પકડશે? બીજેપી, કોંગ્રેસ કે આપ? આખરે ક્યાં જશે પાસ? આ જ વિષય પર છે અમારી આજની વિશેષ ચર્ચા। હાર્દિક પર સૌની નજર। તો હાર્દિક પટેલની જેલમાંથી મુક્તિ થઈ ગઈ છે અને તેની સાથે જ તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે કે શું હાર્દિક પટેલ હવે રાજનીતિમાં જોડાશે અને જો જોડાશે તો કઈ પાર્ટીમાં જશે? જો કે પાર્ટીઓ તો પહેલેથી જ હાર્દિક પટેલ અને પાટીદારોને રીઝવવામાં વ્યસ્ત થઈ ગઈ છે અને દરેકે દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે કે પાટીદારો તેમની પાર્ટીનો પક્ષ લે। કેસરિયા રંગમાં રંગાયો હાર્દિક પટેલ। શું બીજેપીમાં જોડાશે કે કોંગ્રેસનો થામશે હાથ, કે પછી હાર્દિક થઈ જશે આપનો? હાર્દિકની જેલ મુક્તિ બાદ અટકળોનો દોર શરૂ। હાર્દિક પટેલ જેલ મુક્ત થયા બાદ ભગવા રંગમાં જોવા મળ્યો, જેને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। હાર્દિકના ગળામાં રહેલો ભગવો ખેસ અને હાથમાં ભગવો હોવાને કારણે અહીં એક સવાલ ઊભો થાય છે કે શું હાર્દિક કેસરિયા રંગે રંગાવા માંગે છે? તેને લઈને રાજનીતિક દ્રષ્ટિએ પણ ચર્ચાએ જોર પકડ્યું છે। હાર્દિકના ભગવાને લઈને કેટલાય તર્ક વિતર્કો પણ સર્જાયા છે કે શું હાર્દિક ભાજપના ભગવાને ધારણ કરશે? શું હાર્દિકને જેલમાંથી બહાર લાવવા પાછળ ભાજપનો હાથ છે? શું ભાજપ हार्दिक ने मिशन 2017 માટે તૈયાર કરી રહી છે? मुझे पता नहीं है, लेकिन मीडिया से जानकारी मिली तो राजस्थान में कांग्रेस के आगेवान के वहाँ हार्दिक रहने वाला है। लेकिन ये आंदोलनकारी को समझना चाहिए कि कांग्रेस के पूरे आंदोलन को मिसयूज करने चाहता है। पाटीदार समाज बीजेपी के साथ है और मैं समझता हूँ कांग्रेस ये आंदोलनकारी का मिसयूज न करे, ये देखने की जिम्मेवारी भी आंदोलनकारी की है। આ તરફ આમંત્રણની વણઝાર તો દરેક પાર્ટી તરફથી થઈ રહી છે, પછી તે ગમે તે રાજકીય પાર્ટી હોય। ગુજરાત કોંગ્રેસે પણ 2017માં પોતાનો રાજકીય વનવાસ પૂરો થાય તે માટે જેલમાંથી બહાર આવેલા હાર્દિકને સારો નેતા ગણાવી કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। હાર્દિકનું જ્યારે સ્વાગત થયું છે તો એક કયાસ એવો નીકળી પણ રહ્યો છે કે હાર્દિકની સાથે રહીને અથવા તો હાર્દિક અને પાટીદારને કોંગ્રેસના હાથને મજબૂત કરવા માટે એની જરૂર પડે તો એ દિશામાં કોંગ્રેસ વિચારી રહી છે। રાજનીતિ છે, કોઈ પણ સારો સહયોગ મળતો હોય, કોઈ સારો સાથી મળતો હોય, કોઈ સારો નેતા મળતા હોય તો એ વેલકમ જ હોય। પાટીદાર સમાજ, હાર્દિકભાઈ, લાલજીભાઈ બધા આગેવાનોનો કોંગ્રેસ એ આ દેશના બંધારણમાં માનનારી પાર્ટી છે। કોંગ્રેસના એક જવાબદાર પ્રવક્તા તરીકે હું આપને જે પૂછો છો એનો જવાબ આપું કે અમે બધાને આવકારીએ છીએ। અમે એમને લાગણીસભર એક વચન સાથે અમે કમિટમેન્ટ પહેલા આપી દીધેલું છે કે 20% આર્થિક અનામત એ કોંગ્રેસે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે, તો પણ અમે આવા મજબૂત આગેવાનોનું કોંગ્રેસમાં આવશે। તો આ પહેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ પાટીદારોના હમદર્દ બન્યા હતા અને પાટીદારોને 20% અનામતને સમર્થન આપ્યું હતું। આ સિવાય જો કોંગ્રેસનું શાસન આવશે તો ન્યાયનો પણ વાયદો કર્યો હતો। આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી કેમ બાકી રહે? કોંગ્રેસ સિવાય આપ પણ હાર્દિક પટેલને સમર્થન આપી ચૂકી છે
અને અરવિંદ કેજરીવાલે ખુલ્લેઆમ હાર્દિક પટેલનો બચાવ કરતા કહ્યું હતું કે તેઓ દેશદ્રોહી નથી. આ વાતની અસર સુરતના પાટીદારોમાં જોવા પણ મળી હતી અને ઠેર ઠેર ખુશી વ્યક્ત કરવા કેજરીવાલના પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા હતા. આ મોટી પાર્ટીઓ સિવાય એનસીપીએ પણ પાટીદારો તરફ પોતાનું પગલું વધાર્યું હતું અને હાર્દિક પટેલને પોતાનું સમર્થન આપ્યું હતું. મહત્વનું છે કે પાટીદાર સમાજ ગુજરાતમાં એક મોટી વોટ બેંક છે. તેવામાં દરેક પાર્ટીઓ મહેનત કરી રહી છે કે આ સૌથી મોટી વોટ બેંકને પોતાને નામ કરી સત્તા મેળવી લે. તેવામાં હવે પાટીદાર કોનો હાથ પકડે છે અને કોણ પાટીદારોને રીઝવવામાં પાસ થાય છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો ગુજરાતમાં ભાજપથી મોં ફેરવનાર પાટીદારોને રીઝવવા કોંગ્રેસના નેતાઓએ હાર્દિક પટેલને ટેકો જાહેર કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલને ભવિષ્યમાં મળવા અંગેની સહમતિ પણ દર્શાવી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ ગુજરાત અને દેશ હિત માટે કામ કરતા લોકોને આવકારે છે. ભરતસિંહનું કહેવું છે કે કોંગ્રેસ હાર્દિકની નીતિ અને સિદ્ધાંતને માન આપે છે. કોંગ્રેસ એ સૌના માટે ખુલ્લી પાર્ટી છે. એના નીતિ, સિદ્ધાંત, કાર્યક્રમ અને કોંગ્રેસના નેતૃત્વને જે લોકો સ્વીકારે છે અને આ દેશના બંધારણને, આ દેશના ભલા માટે, ગુજરાતના ભલા માટે જે કોઈ કામ કરતા હોય એવા સૌ લોકોને કોંગ્રેસ પ્રેમથી આવકારે છે. समाज के लिए आंदोलन है, ना किसी राजनीतिक पार्टी के लिए, ना अमित शाह के लिए, ना भाजपा के लिए, ना कांग्रेस के लिए, ना आरएसएस के लिए. पूरा का पूरा आंदोलन हमारे समाज के लिए है, इस राज्य के निर्माण के लिए है और हमारे समाज के युवाओं को जिस प्रकार अन्याय हुआ है उसको न्याय लेने के लिए है. बस वही हमारे लिए बड़ी बात है. और आज इस प्रकार लोगों ने सहयोग दिया है, साथ दिया है, तो उससे हमें अच्छा लगा. બિલકુલ, તો કહી શકાય કે જે પ્રકારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કહી શકાય કે અધ્યક્ષ એવા હાર્દિક પટેલે જે રીતે અત્યારે વાત કરી છે કે આ આંદોલન કોઈ એક પક્ષ, કોઈ એક વ્યક્તિ, અમિત શાહનો પણ ઉલ્લેખ કર્યો, કોઈ સમાજ નહીં, પરંતુ આ સાચા અર્થમાં આ અનામત મેળવવા માટેની જ અમારી આ કોશિશ છે. ખાસ કરીને તેને કીધું કે કોઈના પણ રંગમાં તે રંગાઈ નથી રહ્યા તેવું તેમનું ક્યાંકનું ક્યાંક કહેવું હતું. બીજી બાજુ ભરતસિંહ સોલંકીનું અમે આપને બતાવ્યું, જેમણે કીધું કે હાર્દિકના વિચાર અને સિદ્ધાંતને તેઓ માન આપે છે. આ હવે કહી શકાય કે આગળના સમયમાં દરેક પાર્ટી ધીરે ધીરે આગળ આવી રહી છે અને તેને આવકાર આપી રહી છે. એવામાં હવે આગળના સમયમાં હાર્દિક પટેલ અને તેની નીતિ, તેના સિદ્ધાંતો કઈ દિશામાં જશે તે જોવું રહ્યું. તો બિલકુલ કહી શકાય કે આખરે 9 મહિના બાદ હાર્દિક પટેલ બહાર આવ્યા અને હાર્દિક સ્વાગત થયું, મોટા પાયે સ્વાગત થયું. ચારે બાજુ લાખોની મેદની તેનું સ્વાગત કરવા ઉમટી પડી. આ તમામની વચ્ચે હવે હાર્દિક પટેલ શું રસ્તો અપનાવશે? પોલિટિકલ પાર્ટી માટે પણ ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. હવે આગળના સમયમાં શું થઈ શકે છે આ અનામત આંદોલનની હટને લઈને, તેને લઈને ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં આજે છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ, જે રાજકીય વિશ્લેષક છે. રજનીકાંતભાઈ, આપનું સ્વાગત છે. તે સિવાય તેજસ્વીબેન પટેલ, ડોક્ટર તેજસ્વીબેન પટેલ કોંગ્રેસ તરફથી. તેજસ્વીબેન, આપનું પણ સ્વાગત છે. અશોકભાઈ પંજાબી, જે કોંગ્રેસ નેતા છે, અશોકભાઈ આપનું પણ સ્વાગત છે. સાથે સાથે એનવી પટેલ, જે ભાજપના નેતા છે, તે વડોદરાથી જોડાઈ ગયા છે. અને નિખિલ સવાણી, જે પાસના આગેવાન છે, તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અને નીરવ ગોવાણી, આપ સૌનું સ્વાગત છે વીટીવીના સ્ટુડિયોમાં. સૌપ્રથમ હું તેજસ્વીબેન પટેલ આપને પૂછવા માંગીશ, જે રીતે છેલ્લા લગભગ ઘણા સમયથી કહી શકાય કે સત્તા વિમુખ રહેતી કોંગ્રેસ પક્ષ અને ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે પાટીદારોનું જે આ અનામત આંદોલન છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે મોટું એક ફાયદાકારક સ્વરૂપ ધારણ કરી શકે તેવું છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તેનો હવે આગળના સમયમાં ફાયદો ઉઠાવશે તેવું પાટીદારોનું પણ કેવું છે. કેવી રીતે જુઓ છો હવે આખા મુદ્દાને, જ્યારે ભાજપ પક્ષ ક્યાંક ને ક્યાંક સપોર્ટ નથી કરતું ત્યારે? કોંગ્રેસ પક્ષ એ સત્તા માટેનો પક્ષ છે એવી વાત નથી. 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, છતાંય કોંગ્રેસના આગેવાનો સમાજની સેવા કરી રહ્યા છે, લોકોના કામ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે કે જે દરેકના પ્રશ્નોને વાચા આપે છે. ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય કે યુવાનોના પ્રશ્નો હોય કે દરેક સમાજના પ્રશ્નો હોય,
દલિત સમાજના હોય, મુસ્લિમ સમાજના હોય, ઓબીસી સમાજના હોય કે પાટીદાર સમાજના હોય, દરેક સમાજના પ્રશ્નોને કોંગ્રેસ પાર્ટી એ વાચા આપે છે અને એ સત્ય હોય તો હંમેશા એની સાથે જ રહે છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ, આપ શું કહેવા માંગશો? જે રીતે હાર્દિક પટેલની અનામતને લઈને વાત આગળ જ્યારે વધી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ગુજરાતમાં અનામતના આંદોલનનું આટલું જબરજસ્ત વાવાઝોડું ફેંકાશે, જેનું સીધે ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક રાજકારણના તમામ પક્ષો પર પડશે. શું લાગે છે આગળની દિશામાં રાજકીય પક્ષોનું શું સ્ટેન્ડ હોઈ શકે છે હાર્દિક પટેલ અને તેની વિચારધારાને લઈને? જે રીતે ગુજરાતમાં અનામત આંદોલન શરૂ થયું અને અત્યાર સુધી જે કઈ બનાવ બન્યા અને ભૂતકાળમાં જે પાટીદારો જે ભાગ ભજવ્યો ને અત્યાર સુધી એમને જે અનુભવ થયા, મને એવું લાગે છે કે પાટીદારો દૂધના દાધેલા છાશ ફૂકીને પીશે. હવે આવતા 17 મહિનામાં પાટીદારો બહુ મહત્વનો ભાગ ગુજરાતના રાજકારણમાં ભજવશે અને હાર્દિક પટેલ એ જેલમાંથી નીકળ્યા પછી બહુ મજબૂત બનીને બહાર નીકળે છે અને જે રીતે સુરતમાં એમનું સ્વાગત થયું એ જોતા એવું લાગે છે કે આવનારા દિવસો ખૂબ જ મહત્વના છે અને હું એવું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે એકદમ કોઈ પક્ષને એ ટેકો નહીં આપે, કોંગ્રેસ, ભાજપ કે આપને, પરંતુ હુકમનો એકો મારી દ્રષ્ટિએ હજુ પણ ભાજપની પાસે છે. કારણ કે હાર્દિકે સ્પષ્ટ કહ્યું છે કે અમને જો અનામત આપવામાં આવશે અને અમારી જો માંગણી સંતોષવામાં આવશે 27 મુદ્દા વગેરે, તો અમે ભાજપ સાથે પણ સરકાર સાથે વાટાઘાટ કરવા માટે તૈયાર છીએ. એટલે હાર્દિકનું વલણ જેલમાં ગયા ત્યારે જે હતું, જેલમાંથી નીકળ્યા પછી એમના વલણમાં ઘણું પરિવર્તન હું જોઈ રહ્યો છું. રજનીકાંતભાઈ, 22-23 વર્ષનો એક યુવાન છેલ્લા 15-20 વર્ષ પરથી જે સત્તા પર જે પાર્ટી હતી તેને હચમચાવી રાખી છે, વિચારથી કરી નાખી છે અને હજુ પણ આગળના સમયમાં તેના વિચારધારા પર ઘણું બધું નિર્ભર છે. લાગે છે કે આગળના સમયમાં ભાજપ પોતાનો જે પરસેપ્શન છે જે છેલ્લા 9 મહિનાથી કેળવી રહી છે તેને બદલીને અચાનકથી સપોર્ટ કરશે? હા, ભાજપ એવો પક્ષ છે કે પરિસ્થિતિ જોઈને પરિવર્તન લાવે છે એમની નીતિમાં. કારણ કે જોઈ રહ્યો છે કે 2017ની ચૂંટણી એને માટે ખૂબ જ મહત્વની છે. જો ગુજરાત ગયું તો 2019ની ચૂંટણી, લોકસભાની ચૂંટણી પર પણ એની સીધી અસર થશે. બિલકુલ. એટલે તમામ તાકાત લગાવીને ભાજપ આ ચૂંટણી લડશે અને હાર્દિકને, પટેલોને પોતાની સાથે રાખવાનો સતત પ્રયત્ન કરશે. કારણ કે આ કઈ સામાન્ય વોટ બેંક નથી. આજે જ્યારે પણ છેલ્લી 20 વર્ષમાં તમે જો જે કઈ ચૂંટણી થઈ એમાં લગભગ 80% વોટ પટેલોના ભાજપને મળેલા છે અને પટેલ નહીં, પટેલોનું જે ગામડાઓમાં વર્ચસ્વ છે એ ખેડૂતો હોવાને કારણે, એક કોમ અગ્રણી જે મોભાદાર કોમ હોવાને કારણે તો બીજી જ્ઞાતિઓ પર પણ એની અસર થાય છે. બૂથ લેવલની વ્યવસ્થા જે છે એ પટેલો અસરકારક રીતે સંભાળતા હતા. આજે તમે જુઓ તો ભાજપની નીચેની બૂથ લેવલની વ્યવસ્થા ખોરવાઈ ગયેલી છે અને એ વ્યવસ્થિત કરવાની જરૂર છે અને એમાં જે પટેલો મદદ કરી શકે એ બીજા ન કરી શકે. કોંગ્રેસ જીતી શકે પણ કોંગ્રેસમાં સૌથી મોટી તકલીફ એ છે કોંગ્રેસ હાર્યા પછી 5 વર્ષ આંદોલન કરશે પણ ચૂંટણીના જે 2 મહિના બાકી હશે ત્યારે એવું કામ કરશે કે જેનાથી સત્તાથી વંચિત રહી જાય છે. અશોકભાઈ, ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ અનામત સિવાય બીજું કશું સાંભળવા તૈયાર નથી. કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ અનામત લઈને નથી ક્લિયર કર્યું તો પછી કોંગ્રેસ ગમે તેટલો હાર્દિક પટેલને આવકારે શું ફાયદો? સૌથી પહેલા તો મને સ્પષ્ટ કરવા દો કે કોંગ્રેસ કોઈ પણ મુદ્દા ઉપર સૈદ્ધાંતિક વલણ અપનાવતી હોય છે અને સૈદ્ધાંતિક વલણના કારણે જ કોંગ્રેસની પોતાની આગવી એક પ્રતિભા સમગ્ર રાષ્ટ્ર નહીં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર છે. નહીં તો પછી અનામત પર સૈદ્ધાંતિક વલણ શું છે આપનું? સૈદ્ધાંતિક વલણ સ્પષ્ટ જ કર્યું છે કોંગ્રેસે. 20% જે અનામતની અંદર આપવાની જે વાત કોંગ્રેસે કરી છે, અમારા નેતાઓએ અખબારોની અંદર અને મીડિયાની અંદર સ્પષ્ટ જ કરી દીધું છે કે 20% EBC ના કોટાની અંદર જે આવશે પટેલોને આપવામાં આવશે, એ સ્પષ્ટ જ કરી દીધું છે. પરંતુ જે પ્રકારે ભરતસિંહ સોલંકીએ વાત કરી હતી કે હાર્દિકના વિચાર અને સિદ્ધાંતને તેઓ માન આપે છે, આ 20% EBC ની વાત કરો છો જેને પાટીદાર લોકો તો ક્યાંક ને ક્યાંક લોલીપોપ ગણી રહ્યા છે, તો પછી આ કઈ રીતે મેળ ખાશે? ના, પણ જેના વિચારો છે, હાર્દિકના વિચારો જે અન્યાય સામે જે લડી રહ્યા છે એ મુદ્દા ઉપર, કારણ કે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ હોવાના કારણે અનામતના મુદ્દા ઉપર સ્પષ્ટ છે કે ઓબીસી અને ST/SC નો જે અનામત આપવામાં આવે છે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરી શકાય નહીં અને કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં આ બાંધછોડ સાથે તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે એની જે મર્યાદા છે, મર્યાદાને કોઈ તોડી ન શકે. પણ હકીકતની અંદર
પટેલ ભાઈઓનો જે અનામત આંદોલન છે ખરેખર એન્ટી ઇન્કમ્બન્સી છે, સત્તા વિરોધી લાગણીઓનો એક બહુ મોટો એક વિસ્ફોટ છે. આજે મને બહુ ખુશ થાય છે આ બાબતનું કે કાયદાની અદાલતમાંથી અને કાયદાની કોર્ટમાંથી હાર્દિક બહાર આવ્યા છે. એના કારણે ગાંધીનગરમાં ભૂકંપ આવી ગયો છે અને ભયંકર ભૂકંપ આવી ગયો છે. ભૂકંપનો કહીએ કયા પક્ષમાં તિરાડ પડશે આગળના સમયમાં, તો આગળનો સમય બતાવશે. એની પટેલ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે હાર્દિક પટેલ આજે બહાર આવ્યા, ક્યાંક ને ક્યાંક એવું કહેવાતું હતું કે હાર્દિક પટેલ જ્યાં સુધી જેલમાં હતો ત્યારે પાટીદારનું જે અનામત આંદોલન હતું તે થોડું ઠંડુ પડ્યું હતું, પરંતુ તે નથી પડ્યું. તે આજની જે જનમેદની છે તેના પરથી સ્પષ્ટ થાય છે. ભાજપ સરકારને લઈને ખૂબ જ આક્રમક વલણ છે પાટીદારોનું લઈને. તો આગળના સમયમાં આપ શું સ્ટેન્ડ લેશો જેથી કરીને પાટીદારો જે રિસાઈ ગયા છે તે કદાચ પાછા ભાજપને સપોર્ટ કરે? આપે જે પહેલી વાત કરી ને કે પાટીદારો રિસાઈ ગયા છે, એ રિસામણા બધા પૂરા થઈ ગયા છે. આજે પાટીદારોમાંથી જે લોકોએ આંદોલનમાં ભાગ લીધો હતો એમાંનો મોટો ભાગ બધો ફરીથી ભાજપ સાથે આવી ગયો છે. પાટીદારોમાં હજુ પણ કેટલાક એવા તત્વો હશે કે જે લોકો અમુક વિચારધારાને અથવા તો કોઈકના દોરી સંચારને કારણે એમાંથી બહાર નહીં નીકળ્યા હોય, પણ આજે હું ખાતરીપૂર્વક આપને કહું છું કે મોટાભાગનો સમસ્ત ગુજરાતનો પાટીદાર સમાજ, પછી સૌરાષ્ટ્રનો હોય, ઉત્તર ગુજરાતનો હોય, મધ્ય ગુજરાતનો હોય કે દક્ષિણ ગુજરાતનો હોય, એ બધો જ ભાજપ સાથે છે. અને ચૂંટણીઓ વખત પણ હું ખાતરીપૂર્વક આપને કહેવા માંગુ છું કે ભાજપ સાથે જ રહેવાનું છે. ભાજપ સાથે જ રહેવાનું છે, પરંતુ પ્રશ્નો તો ઘણા બધા પાટીદારો ઉભા કરે છે, તેના પર ચર્ચા કરીશું. નિખિલ સવાણી આપણી જોડે પાછા આગેવાન જોડાઈ ગયા છે. નિખિલભાઈ, શું કહેશો જે પ્રકારે અત્યારે વાત કરવી એનવી પટેલની, જે આખો પાટીદાર વર્ગ છે હજુ પણ ભાજપ સાથે છે, રિસામણા બધા મનાઈ ગયા છે, સહેમત છો આપ? હું એમને એક જ સવાલ પૂછવા માંગીશ, જો હકીકત ભારતીય જનતા પાર્ટીએ જો રિસામણા પાટીદારોના જે રિસામણા હતા એ મનાવી લીધા હોત તો આજે જે હાર્દિક પટેલની જેલ મુક્તિ થઈ છે ત્યારે લાખોની જનમેદનીમાં આજે જે હાર્દિક પટેલની જે રેલી હતી એમાં જનમેદની ઉમટી છે, તો આટલી જનમેદની ના ઉમટી હોત તો ભારતીય જનતા પાર્ટીને એક જ સવાલ પૂછવા માંગુ છું એનડી પટેલ કે જે આજ રોજ સુધી ક્યારેય ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અમારો હજી સુધી કોઈ પણ જાતનો કોન્ટેક્ટ કર્યો નથી. જયારે લાઠી દંડાઓ પડ્યા ત્યારે કોઈ પણ જાતનો અમારો સંપર્ક કર્યો નથી. અમે લાઠી દંડાઓ સહન કર્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં હતા એમને હું પૂછવા માંગીશ. બિલકુલ બિલકુલ, આ સવાલ તો ચોક્કસ આપણે પૂછીશું. દર્શક મિત્રો, ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે અને દરેક પક્ષ પોતાનો એક વિચાર રજૂ કરે છે, પરંતુ આ વિચાર સાથે હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના તમામે તમામ આગેવાનો સહેમત થાય છે કે શું, તે વિચારોનો પ્રશ્ન છે. ચર્ચા ચાલુ છે, લઈશું નાનકડું બ્રેક. સુપ્રીમ કોર્ટે શમશેરસિંહના કેસમાં એમ કહ્યું કે લોકો એમ કહે છે કે પ્રેસિડેન્ટ રબર સ્ટેમ્પ આવે છે, એટલે કહ્યું ભારતના બંધારણ 11 જજોની બેન્ચ છે, ભારતના બંધારણમાં ગવર્નર અને રાષ્ટ્રપતિ એ માત્ર રબર સ્ટેમ્પ જ હોવા જોઈએ. એમની એ જ ભૂમિકા છે, એમને કોઈ સ્વતંત્ર એક્ટ કરવાની સત્તા નથી. એમને માત્ર ને માત્ર કેબિનેટના એડ એન્ડ એડવાઇસ નીચે કામ કરવાનું હોય છે. ઓફ ધ રેકોર્ડ જુઓ દર શનિવારે રાત્રે 8 કલાકે અને રવિવારે બપોરે 12:30 કલાકે માત્ર વીટીવી ન્યૂઝ પર. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. બ્રેક બાદ સ્વાગત છે આપનું અમારી આ વિશેષ રજૂઆતમાં. તો દર્શક મિત્રો, પહેલું એવું આ વર્ષ ગુજરાતે જોયું છે જેમાં તમામે તમામ પક્ષોની નજર કોઈ મુદ્દા પર નહીં પરંતુ એક વ્યક્તિ પર છે, અને એ છે હાર્દિક પટેલ. આગળના સમયમાં શું હવે નવા ફેરફાર થઈ છે આ આંદોલનને લઈને, તેની સાથે અમારી જોડે સ્ટુડિયોમાં ચર્ચા કરવા જોડાઈ ગયા છે રજનીકાંતભાઈ દેસાઈ, રાજકીય વિશ્લેષક છે, એ સિવાય તેજસ્વીબેન પટેલ જે કોંગ્રેસના નેતા છે, સાથે સાથે અશોકભાઈ પંજાબી જે કોંગ્રેસ નેતા, એનવી પટેલ ભાજપ નેતા, નિખિલ સવાણી પાસના નેતા. અને આ જે અનામત આંદોલનને એક મોટું સ્વરૂપ અને કહી શકાય કે લાખોની મેદની જેને ફોલો કરે છે એવા બે ચહેરામાંનો એક ચહેરો એસપીજીના આગેવાન અધ્યક્ષ લાલજી પટેલ. લાલજીભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. લાલજીભાઈ, જે રીતે આપણે જોયું છે કે છેલ્લા 9-10 મહિનામાં અનેકો વળાંક આવ્યા, અનેક ઉતાર ચઢાવ આવ્યા,
હાર્દિક પટેલ જેલવા ગયા, આપની સાથે ઘણું બધું થયું. હવે જ્યારે આજે હાર્દિક પટેલ બહાર આવ્યા છે ને લોકો ખૂબ જ મોટા પાયે સપોર્ટ કરી રહ્યા છે, હવે જ્યારે ગુજરાત બહાર જવાના છે, આપને લાગે છે હાર્દિક પટેલ ગુજરાત બહાર ન હોય, સરકાર ગુજરાત બહાર ન મોકલે અને અગર તેને અહીંયા ગુજરાતમાં રાખવામાં આવે તો આપની સાથે મળીને આ આંદોલનને વધારે સરસ રીતે રજૂઆત થઈ શકે તેવી છે? ચોક્કસ થઈ શકે એમ છે, કારણ કે અમે જ્યારે પણ આ શરૂઆત કરેલી ત્યારે સમાજના હિત માટે શરૂઆત કરેલી અને હિત માટે જ્યારે પણ મળવાનું થાય, ચાહે ગુજરાતમાં હોય ના હોય, આજે 9 મહિના જેલમાં રહીને પણ હાર્દિક આવ્યો તો પણ સમાજના આગેવાનો, અનામત આંદોલન સાથે જોડાયેલા આગેવાનો તમામને સાથે રાખીને અમે લડત તો ચાલુ જ રાખી છે અને જ્યાં સુધી સરકાર શ્રી અમને નહીં આપે ત્યાં સુધી અમારી લડત ચાલવાની જ છે. એટલે હાર્દિક બહાર રહેશે તો પણ સમાજ દ્વારા અને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા તમામ નેતાઓને સાથે રાખી અને અમે સરકારી જોડે માગણી પૂરી કરીશું અને ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. શું કહેશો, હાર્દિક પટેલ હવે નથી, 2 મોટા ચહેરામાં એક હાથ છો, આપની જવાબદારી કેટલે અંશે વધી ગઈ છે ને ગુજરાતમાં હાર્દિક પટેલ વગર આપ આ આંદોલનને કેવી રીતે આગળ વધારશો? હાર્દિક તો અમે જયારે શરૂઆત કરી ત્યારે 2 થી 3 મહિના અમારી જોડે જ હતો, એના પછી 9 મહિના એ જેલમાં રહીને આવ્યો. તો પાટીદાર અનામત સમિતિ, એસપીજી અને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ સાથે રાખી અમે અનામત માટે લડ્યા છીએ અને મુખ્ય મુદ્દો અનામત માટેનો જ છે અને એની સાથે સંકળાયેલા જે પણ 28 મુદ્દા છે એ તમામની માગણી અમે ચાલુ રાખી. કાર્યક્રમો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આપ્યા છે. એટલે માગણી અમારી ચાલુ જ છે અને સમાજ જયારે આટલો સંગઠિત બન્યો હોય ત્યારે જ્યાં સુધી માગણી પૂરી ના થાય ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. લાલજીભાઈ, ફ્રેન્કલી સ્પીકિંગ, હાર્દિક પટેલનું એક આખો એક અલગ વિચારધારા છે, પાસની એક આખી અલગ વિચારધારા છે, એસપીજીની એક આખી અલગ વિચારધારા છે. હાર્દિક પટેલ હવે ગુજરાત બહાર રહીને પોતાની અલગ સ્ટ્રેટેજી સાથે આગળ વધશે. આપની પોતાની શું સ્ટ્રેટેજી હશે અને એ પાસ ની જે સમિતિ છે તેની સાથે એસપીજીની જે સ્ટ્રેટેજી હશે તે મેચ નહીં થાય તો પછી આગળના સમયમાં આપ શું કરશો? થાય એનું કારણ છે કારણ કે જયારે સમાજ માટે લડતા હોય સમાજના એક જ મુદ્દા હોય, દરેકની વિચારધારા અલગ હોઈ શકે. હાર્દિકની ઉંમર આજે 23 વર્ષ છે તો એની વિચારધારા અલગ હોઈ શકે, અમારી ઉંમર આજે 40 વર્ષ છે તો અમારી વિચારધારા અલગ હોઈ શકે, અમારાથી વડીલ મિત્રો જે બધા વડીલો બેઠા હોય એમની વિચારધારા અલગ હોઈ શકે, પણ રસ્તો તો તમામનો એક જ દિશામાં છે, એક જ મંજિલ છે. તો વિચારધારા કોઈ પણ હોઈ શકે, પણ જયારે સમાજ માટે લડતા હોઈએ ત્યારે એ મંજિલ ઉપર જવાના રસ્તા બધાના અલગ અલગ છે. પણ મુખ્ય મુદ્દો જે સમાજને હિત માટેનો છે એ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી દરેકને એક રાખી સંગઠિત રહીને અમે લડીશું. તમામ પક્ષો અત્યારે ક્યાંક ને ક્યાંક સ્વાગત કરી રહ્યા છે, પરંતુ અનામત પર પણ કોઈ ખુલીને બોલવા તૈયાર નથી કે અમે અનામત આપવા માટે તૈયાર છે. જે પ્રકારે આપ માંગી રહ્યા છો તો પછી આગળના સમયમાં કયા પક્ષ તરફી તમારું વલણ રહેશે? કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ આ એક પોલિટિકલ ટચ આવી ગયો છે આખે અનામતની મેટરને. જયારે ગુજરાતની અંદર સૌથી મોટો પાટીદાર સમાજ હોય એટલે બધા જ રાજનેતાઓ હોય, રાજકીય પાર્ટીઓ હોય, એ તમામ પાટીદારોને પોતાની તરફી ખેંચવા માટેના પ્રયત્નો થવાના. 2017 સુધીનો ટાર્ગેટ બધાનો હશે, પણ અમારો ટાર્ગેટ 2017 સુધીનો બિલકુલ નથી. અમારો તો વહેલામાં વહેલી તકે પાટીદાર સમાજને ન્યાય મળે એ માટે જ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કાલે પતતું હોય આજે જ પતી જાય એવું અમે વિચારી રહ્યા છીએ. એટલે અમારો કોઈ એજન્ડા 2017 સુધીનો નથી, પણ રાજકીય પાર્ટીનો તો એજન્ડા આવનારી વિધાનસભાનો હોઈ શકે. અમારી અંદર પણ જે લોકો રાજકારણમાં ઘૂસવા માંગતા હોય એ લોકોનો પણ એજન્ડા એ હોઈ શકે. પણ અમે જે મુખ્ય આગેવાનો છીએ એમને 25 ઓગસ્ટથી જયારે મહાસભા યોજાઈ અને જયારે વિશ્વ રેકોર્ડ બન્યો એ વખતે મેં સ્ટેજ ઉપરથી કહેલું કે ભાઈ અમે જે અનામત આંદોલન સાથે સંકળાયેલા જે પણ નેતાઓ છીએ એ ક્યારેય રાજકીય પાર્ટીમાં જોડાઈશું નહીં. અને આજે પણ વીટીવીના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે ક્યારેય પણ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નતા અને જોડાવાના નથી. અમારો તો ફક્ત પાટીદાર સમાજને ન્યાય આપવા માટેનો જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન આવશે, અગાઉ 15-17 વર્ષથી હું કામ કરું છું અને આગળ પણ જ્યાં સુધી મારાથી થશે એટલે હું સમાજની સેવા કરું. એટલે રાજકીય પાર્ટી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. જે સમાજના હિતમાં બોલશે અને સમાજના અમારા મુદ્દાનું સોલ્યુશન લાવશે એ બાજુ પાટીદાર સમાજ એ વિદ્વાન સમાજ છે, એને કઈ કહેવાની જરૂર નથી કે કોને સમર્થન કરવું. એટલે અમે કોઈ દિવસ કોઈ પાર્ટીમાં જોડાયા નથી અને જોડાવાના પણ નથી. અને સમાજ તો વિદ્વાન સમાજ છે એટલે જે તારે જે ડિસિઝન આવશે એ સમાજના તમામ આગેવાનો ભેગા રાખી, વડીલો, યુવાનો, બાળકો, માતાઓ સાથે રાખી અને અમે નિર્ણય લેશું. ડોક્ટર તેજસ્વીબેન, શું કહેશો? જે પ્રકારે લાલજી પટેલનું કહેવું છે કે તે કોઈ સમાજ સાથે નથી જોડાવાના, આપનો શું હવે આગળના સમયમાં પોઈન્ટ ઓફ વ્યૂ હશે? કારણ કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહી છે પરંતુ હજુ અનામત પર ખુલીને સ્ટેન્ડ નથી લીધું. શું કહેવા માંગશો લાલજીભાઈ? મારું તો એ કેવું છે કે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેને પાટીદારોએ ખોબે ખોબે મત આપ્યા છે અને 25 વર્ષથી સત્તામાં રાખ્યા છે, છતાંય પાર્ટી એ આ લોકોને સમજી શકતી નથી. કારણ કે એ લોકોનો જે મુખ્ય મુદ્દો છે
કે આ આંદોલન કેમ થયું, તો એના મૂળમાં જતા નથી કે જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થઈ, અતિશય મોંઘું શિક્ષણ થઈ ગયું, જે રીતે બેરોજગારી અતિશય વધી, એ પ્રમાણે યુવાનોની સમસ્યાઓ વધી અને મોંઘવારી વધી, એના લીધે અતિશય મોંઘા શિક્ષણના અને બેરોજગારીના લીધે અને ખેતીની આવક મર્યાદિત થઈ ગઈ, એના લીધે આજે ગામો ગામ યુવાનો અત્યારે કેટલા બધા બેરોજગારીથી હેરાન થાય છે. એટલે મૂળમાં સરકાર જતી નથી અને ખરેખર પોતે પોતાની અણઆવડતના લીધે આ બધું થયું છે. અને આટલો પાટીદાર સમાજ કે અન્ય સમાજ પણ રોડ ઉપર ઉતરી આવ્યો છે કારણ કે પોતાના દીકરા દીકરીઓ હેરાન થાય છે. તો એ જોતા નથી, એના બદલે આ જવાબદાર છે, પેલા જવાબદાર છે એમ કરી અને આખી વાતને ડાયવર્ટ કરવા માંગે છે. એટલે ખરેખર તો એ લોકો સમજી શકતા નથી અને સત્તાનો દુરુપયોગ કરે છે. અને જે રીતે 9 મહિના સુધી જેલમાં રાખ્યા, FIRઓ કરી અને લોકોને દંડા માર્યા અને 10 પાટીદાર યુવાનો શહીદ થઈ ગયા, આટલી બધી ખરાબ દશા જયારે ગુજરાતમાં થઈ ત્યારે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ ખરેખર લોકશાહીનું ગળું દબાવ્યું છે એમ હું કહું છું. એનવી પટેલ, આપ શું કહેવા માંગશો? જે રીતે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીનું ગળું દબાવ્યું છે, તેજસ્વીબેનનું કહેવું છે 9 મહિનામાં આટલી અલગ અલગ ઘટનાઓ થઈ છે, લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષ હવે પાટીદારોને મનાવી શકશે? આપ કહી રહ્યા છો રીસામણા બધા પૂરા થઈ ગયા છે, પરંતુ અત્યારે જે રીતે તેજસ્વીબેનનું આટલું બધું કહેવું છે તેના પર આપ શું કોમેન્ટ કરવા માંગશો? મને તેજસ્વીબેનને પૂછવા દો કે કેટલા પાટીદારોને કોંગ્રેસની સરકારમાં ગોળીઓથી વેધી દીધા હતા અને મહેસાણામાં જયારે પાટીદારો આંદોલન વીજળી માટે જયારે ભેગા થયા હતા ત્યારે કેવો લાઠીચાર્જ કર્યો હતો કે 2 ટ્રકો ભરીને પાટીદારોના બૂથ છે તો ભેગા થઈ ગયા હતા. અને એનાથી પણ આગળ વધીને જો કહું તો ખામ થિયરી કોંગ્રેસ લઈ આવી હતી, પાટીદારોના ખેતરો ઉજાડતા હતા, ઉભા ખેતરો લૂંટી લેતા હતા, એ બધાને આ કોંગ્રેસનો ટેકો હતો. આ ગુજરાતના પાટીદારો ભૂલ્યા નથી. એટલે ભલે પાટીદારો આ માંગણીઓ લઈને આવ્યા છે એ બાબતની અંદર બેન તમે મારી વાત પહેલા સાંભળો, તમને ખોટી ટેવ છે કે વચ્ચે બોલી અને મુદ્દો બાજુ પર ડાયવર્ટ કરવાની. બેન ડાયવર્ટ ના કરશો મુદ્દો, ડાયવર્ટ ના કરશો. તમે 68 વર્ષ રાજ કર્યું, 68 માંથી અમે તો 20 વર્ષથી આવ્યા, પણ બાકીના 66 વર્ષ બાકીના 48 વર્ષ એની પટેલ સાહેબ, હું આપણે એટલું કહેવા માંગીશ, આપણે 68 વર્ષ 20 વર્ષ આપણે ખાલી ગુજરાતની પરિસ્થિતિ વિભાજન કરતા હતા, તમે પાટીદારો ઉપર ગોળીબાર કરતા હતા, તમે પાટીદારો ઉપર લાઠીચાર્જ કરતા હતા, તમે પાટીદારોના પાક મૂકતા હતા, ત્યારે તમે જોતા રહ્યા હતા. તેજસ્વીબેન, તમને તો પાટીદારો માટે બોલવાનો કોઈ હક જ નથી, કોંગ્રેસને પણ કોઈ હક નથી. ઓકે, એનવી પટેલ, હું આપણે પૂછવા માંગીશ તો તમે કેમ તમારી પાર્ટીમાં રજૂઆત ના કરી? તમે કેમ મંત્રીઓને કહ્યું કેમ નહીં? મુખ્યમંત્રી પાટીદાર છે, તમે કેમ કહ્યું નહીં? તમે પાટીદારોને પાટીદાર મહિલાઓ આટલી બધી હેરાન થાય તો તમે કેમ બોલતા નથી? તમારી સરકારે 48 વર્ષ અહીંયા અને 60 વર્ષ દિલ્હીમાં રાજ કર્યું. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જોઈ રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આક્ષેપ કરી રહી છે, પરંતુ ખાસ કરીને જો જોવા જઈએ તો છેલ્લા 9 મહિનામાં જે કંઈ પણ થયું છે તેની પાછળ કોણ જવાબદાર છે, પાટીદારો શું વિચારી રહ્યા છે અને તેનું રિએક્શન આગળના સમયમાં પાટીદારો શું આપશે તે તો કોઈને કોઈ પક્ષે ભોગવવું જ પડશે. આ લઈશું એક નાનકડું બ્રેક. પૂછવા માંગીશ કે પ્રેક્ટિકલી આ માંગ કેટલે અંશે શક્ય છે? શું પોસિબિલિટી રહેલી છે આ માંગને લઈને? કારણ કે સરકાર ક્યાંક ને ક્યાંક કહી રહી છે કે પ્રેક્ટિકલી જો પોસિબલ નહીં હોય તો પછી આ માંગ નહીં પૂરી થાય ને એટલા જ માટે સરકારે ઈબીસી ની વાત કરી. ઈબીસી પણ 10% જાહેરાત કરી, પરંતુ તેને પણ પાટીદારો ક્યાંક ને ક્યાંક લોલીપોપ બતાવી છે. તો પછી એવા આગળના સમયમાં જો સાચા અર્થમાં પાટીદારોને અનામત આપી હોય, સરકાર માટે શકે છે ખરા? છેલ્લા 1 વર્ષથી આ પાટીદાર આંદોલન ચાલે છે. સતત હું દરેક ચેનલમાં કહેતો રહ્યો છું કે આ પ્રશ્નનો ઉકેલ શાંતિથી આવી શકે છે. ઉજળિયાતોને એટલે પાટીદારોને અન્ય વર્ગને 20% અનામત આપી શકાય છે અને તે બંધારણમાં સુધારો કરીને 36 વર્ષ સુધી મેં બંધારણ ભણાવેલું છે અને રાજકીય વિશ્લેષક તરીકે સતત હું કામ કરતો રહ્યો છું. સતત પહેલેથી હું કરતો, કઈ રીતે થઈ શક્યા કે પાર્લામેન્ટમાં
લોકસભા અને રાજ્યસભામાં 20% અનામત માટેનું બિલ રજૂ કરવું જોઈએ અને એ બિલ જ્યારે રજૂ થશે ત્યારે કોંગ્રેસ રજૂ કરે કે ભાજપ રજૂ કરે એ બિલ હું 100% એમ કહું છું, કારણ કે પાર્લામેન્ટમાં અનેક વખત હું ગયો છું. પહેલા મોરારજીભાઈ દેસાઈનો સેક્રેટરી હતો અને અનેક વખત પાર્લામેન્ટ મેં હાજરી આપી છે. તો પાર્લામેન્ટમાં જ્યારે આ બિલ રજૂ થશે ત્યારે અન્ય જ્ઞાતિ ઓબીસી એસટી એસસી પણ એને સમર્થન આપશે, કારણ કે એસટી એસસી ઓબીસી ને પણ જીતવા માટે અન્ય વર્ગના મતોની જરૂર પડે છે. અને આ બિલ મારી દ્રષ્ટિએ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવે અને એને બંધારણનું સ્વરૂપ આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટ એને માન્ય રાખશે. આજે પરિસ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટનું કામ શું છે કે બંધારણનું અર્થઘટન કરવાનું છે. સુપ્રીમ કોર્ટ શા માટે નાખે છે? કારણ કે બંધારણમાં એ જોગવાઈ નથી માટે 49% સિવાય 49% સિવાય પણ 20%, 25% અનામત આપી શકાય છે, સ્પષ્ટ મારું માનવું છે. અને આજે આપ કહી રહ્યા છો વધારાના ફેરફારને કુલ કેટલો સમય માંગી લે છે આખી આ પ્રક્રિયા? કેમ એ પ્રક્રિયા તો તમે આવતા સેશનમાં મૂકી શકો છો. કોંગ્રેસે જેમ ગુજરાતમાં 20% અનામત આપવા માટે એક બિન સરકારી બિલ રજૂ કર્યું, તે કોંગ્રેસે લોકસભામાં એ બિલ રજૂ કરવું જોઈએ. ભલે ભાજપ એને ટેકો ન આપે, પણ મારું સ્પષ્ટ માનવું છે કે ભાજપ એને ટેકો આપશે. અન્ય તમામ હવે તો કદાચ આપવો જ પડશે અને ભાજપ ટેકો આપે. પૂછવા માંગીશ, જે રીતે અત્યારે પ્રોફેસર રજનીકાંતભાઈ દેસાઈએ વાત કરી કે બધું જ શક્ય છે, અને અગર જો બધું જ શક્ય છે તો પછી શું કામ ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની એવી કોશિશ નથી કરવામાં આવી? ભાજપે એ કોશિશ એટલા માટે નથી કરી. એને આપણે અન્વીભાઈ પાસે જાણીએ. અન્વીભાઈ, આપે જે વાત કરી ને, આ કોશિશ રાજ્યસભાના ગુજરાતની વિધાનસભાના લેવલે થઈ શકે એમ નથી. આની કોશિશ પાર્લામેન્ટમાં થવી જોઈએ. પાર્લામેન્ટના 2 ગૃહો છે, એક લોકસભા અને એક રાજ્યસભા. તમે અત્યારે પણ જોઈ શકો છો કે કોંગ્રેસ જો ખરેખર પાટીદારોનું હિતેચ્છુ હોત ને તો અત્યારે પાટીદારોને ઉપર જે ગુજરાતને સળગાવી પાટીદારોને લોહી લુહાણ કરી એની ઉપર રોટલી શેકવાને કોંગ્રેસ બિલ લઈને આવી શકી હોત, પણ કોંગ્રેસ એ દિશામાં વિચારતી નથી. અહીંયા ફક્ત હવનમાં હાડકા નાખવાનું જ કામ કરે છે. કોંગ્રેસને ફક્ત શોર્ટ ટર્મ ગેઇન જોઈએ છે. પણ ભાજપ સત્તાધારી પક્ષ છે. ગુજરાતની અંદર ભાજપ સત્તા પર છે, સ્વાભાવિક છે. પાર્લામેન્ટમાં બહુમતી છે. દિલ્હીમાં દેશના હિતના બિલો પણ પાસ થવા દેતી નથી. એટલે કોંગ્રેસમાં જો હજુ પણ જો પાટીદારોનું હિત સમાયેલું હોય તો કોણ એમને રોકે છે પાર્લામેન્ટમાં? મીઠી મીઠી વાતો અત્યારે તેજસ્વીબેન કરી રહ્યા છે અને પાર્લામેન્ટમાં એમનો પક્ષ એનાથી જુદું કરી રહ્યો છે. આ વાતને પાટીદારો લાલજીભાઈએ તદ્દન સાચું કહ્યું છે. લાલજીભાઈએ તદ્દન સાચું કહ્યું છે. પાટીદારો મૂર્ખ નથી. પાટીદારો બધું જ સમજે છે. પાટીદારોને એ બી ખબર છે કે કોંગ્રેસે અમારું શું કર્યું છે અને ભાજપે અમારા માટે શું કરી રહી છે. પાટીદારો 1 વર્ષ દરમિયાન આપને પૂછવા માંગીશ, અત્યારે ગુજરાતમાં પણ ભાજપનું શાસન છે, કેન્દ્ર સરકારે પણ ભાજપ છે, તો પછી હવે આગળના સમયમાં આપ શું કરશો? કારણ કે આટલી મોટી સંખ્યામાં પાટીદારો જે ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા વર્ષોથી આપણે સપોર્ટ કરી રહ્યા હતા, અને હવે જયારે તમને રોડ પર આવવું પડ્યું છે, લોકો બહાર આવી રહ્યા છે, આજે આપણે સ્વાગત જોયું, શું આપનું શું સ્ટેન્ડ હોવું જોઈએ? આપ શું માનો છો? કારણ કે બંને જગ્યાએ સરકાર આપની છે, કોંગ્રેસની વાત કરવાની અહીંયા કોઈ શક્યતા જ નથી. એમને ટેવ પડી ગઈ. તદ્દન બહુ સ્પષ્ટ વાત છે. રાજકીય વિશેષજ્ઞને જે વાત કહી છે તદ્દન સાચી છે. બંધારણમાં સુધારો કર્યા વગર ગમે તેટલું કરવાથી કશું જ ફળવાનું નથી. અને ગુજરાત સરકાર પોતાના પાવરમાં જે છે એ બધું જ પાટીદારો માટે અત્યારે કરી રહી છે. 10% સ્પેશિયલ રિઝર્વેશન 10% સ્પેશિયલ રિઝર્વેશન આપ્યા ઉપરાંત પણ યુવાઓને માટે મુખ્યમંત્રી યુવા રોજગાર યોજના, મુખ્યમંત્રી યુવાઓને એજ્યુકેશનને માટે મેડિકલમાં ભણતો હોય તો એ વિદ્યાર્થીને વર્ષે 2 લાખ સુધી, એટલે 5 વર્ષમાં 10 લાખ સુધીની સહાયથી માંડીને, અને બધા માટે બધા ઉજળિયાતના તેજસ્વી વિદ્યાર્થીઓ જે લોકો 80% થી વધારે માર્ક લાવેલા છે એ બધા માટે સરકારે આ યોજના લઈને આવી છે કે જેથી કરીને ઉજળિયાતોમાં રહેલું ફ્રસ્ટ્રેશન દૂર થાય. નોટ ઓનલી ધેટ, એજ્યુકેશનમાં કોંગ્રેસે તો હમણાં જે બેને વાત કરી ને કે ભણેલો ગણેલો વર્ગ ખૂબ મોટી સંખ્યાની અંદર આજે અનએમ્પ્લોયડ છે. આનું મુખ્ય ઇતિહાસમાં જોવા જશો ને તો આના મૂળમાં કોંગ્રેસ જ છે. અને એજ્યુકેટેડ વર્ગને કોંગ્રેસ એજ્યુકેટેડ કરવા જ નથી માંગતી. મારી વાત પૂરી સાંભળી લો. કોંગ્રેસ છે કે બધા
પટ્ટીદારોને પણ અભંડ રાખવા માંગતી હતી, પાટીદારોને બેકાર રાખવા માંગતી હતી, ગરીબ રાખવા માંગતી હતી. આ તો ભાજપની સરકાર આવી એટલે એટલી બધી નવી કોલેજો ખોલી. બાકી કોંગ્રેસની સરકાર તો કોંગ્રેસના એમપી ગુજરાતની બહાર ખોલેલી કોલેજોમાં જ છોકરાઓનું બનેલા હતા. એ પણ કીધું છે કે હકારાત્મક વલણ જે ભાજપ સરકારનું છે તેને લઈને હવે કદાચ આગળ વાત બની રહી છે. આપ શું સાચા અર્થથી માનો છો? કોઈ પણ પક્ષના, ખાસ કરીને ભાજપ પક્ષના કોઈ નેતાઓએ, મંત્રીઓએ આપની સાથે બેઠક કરી અને આપની જે માંગ છે તેને લઈને ખુલ્લા દિલથી ચર્ચા કરી છે? હકારાત્મક વલણ આપણે કોઈ પણ રીતે દેખાઈ રહ્યું છે ખરા? નહીં, મંત્રીઓ જોડે કોઈને મીટિંગ કરી નથી, પણ અમે એને હાર્દિક એકવાર મુખ્યમંત્રીશ્રીને મળ્યા આખી ટીમ સાથે. બીજી વાર અમે ફરીથી જે વખત મને છોડી મૂકવામાં આવ્યો ત્યારે બીજા જ દિવસે મેં અમારી ટીમે નક્કી કર્યું કે ભાઈ જે રીતે અમને છોડી મૂક્યા છે એ રીતે જે અમારો હાર્દિકના જે જ્યાં પછી 9 મહિના જે અમે લડ્યા છીએ, હાર્દિકને બીજા અમારા જે ભાઈઓ જેલમાં હતા એમને છોડાવવા માટે જે અમે લડ્યા છીએ અને એમના માટે ઉપવાસના કાર્યક્રમો કર્યા, કેટલા સ્નેહ મિલનના કાર્યક્રમ, ઘણા બધા કાર્યક્રમો અમે જેલમાં ભાઈઓને છોડાવવા માટે કર્યા. કારણ કે જે 29 મુદ્દા અમે લખીને આપ્યા એમાં અમારો મુખ્ય મુદ્દો એક જ હતો. પહેલો કે જેટલા જેલમાં બંધ પાટીદાર ભાઈઓ છે હાર્દિક સાથેના એ તમામને મુક્ત કરવામાં આવે, પછી સરકાર જોડે મીટિંગ કરવામાં આવે. તો જયારે હું 70 દિવસ જેલમાં રહીને છૂટ્યો ત્યારે નક્કી કર્યું હતું કે પહેલા હાર્દિક માટેનો જ પ્રયત્ન કરવો અને સમાજ શું કહે છે એની પરવા કર્યા વગર હું જયારે મુખ્યમંત્રીશ્રીને મળ્યો, નીતિનભાઈ સાહેબને મળ્યો અને બીજા રૂપાણી સાહેબને પણ મળ્યો તો મારી પહેલી એ જ રજૂઆત હતી કે ભાઈ હાર્દિકને છોડી મૂકવામાં આવે ત્યારે એમને કીધું કે હા એને પણ છોડવા માટેના અમે પ્રયત્નો કરીશું. અને એના 10 દિવસના રિઝલ્ટ પછી અને હાર્દિકને પણ જામીન મુક્ત થયા. તો અમને જે અમે 9 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા હતા એ પ્રયત્નમાં અમે સફળ થયા. તો પહેલી વાર અમને એવું લાગ્યું સરકારશ્રીએ પ્રયત્ન કદાચ પોઝિટિવ કર્યો હશે, કારણ કે સકારાત્મક વલણ રાખ્યું અને અમને છોડ્યા. તો અમારો એક જ એજન્ડા હતો કે સરકાર હાર્દિકને પણ છોડી મૂકે અને એ થયું. એટલે અમને થયું કે હવે સરકાર અમારા જે બાકીના 28 મુદ્દા છે એનું પણ વહેલામાં વહેલી તકે સોલ્યુશન લાવે. જયારે અમે ગયા ત્યારે સમાજના પણ ઘણા બધા લોકો એમને ગાળો બોલી, ઘણા બધા લોકોએ મારા વિશે નેગેટિવ વિચાર્યું. એક દિવસની અંદર સમાજે પણ મને ભડવો કહીને પુકાર્યો કે લાલજીભાઈ ભડવા છે અને એ સરકાર જોડે બેસી ગયા. પણ જયારે લડાઈ ચાલુ હોય તો સરકાર સામેથી જ અમારી લડાઈ ચાલુ હોય અને સરકારને જ વાત કરવી જોઈએ. અમે પહેલાથી સમજીએ છીએ એના માટે 9 મહિનાથી ઘણી વાર પ્રયત્ન કર્યા. તો અમે સારો પ્રયત્ન કરી અને મળવા માટે ગયા અને એનું સારું પરિણામ મળ્યું. અને હાર્દિક તમે જોઈ શકો એના 15 દિવસ મારા છૂટવાના 15 દિવસની અંદર આજે જેલમાંથી બહાર આવ્યો અને આજે તમામ પાટીદારોને લાગ્યું કે લાલજીભાઈનો પ્રયત્ન પોઝિટિવ હતો અને હજી પણ અમને વિશ્વાસ છે કે 28 મુદ્દા માટે હું અને હાર્દિક અને અમારી જે અનામત આંદોલન સાથે સંકળાયેલી તમામ જે ટીમો સંસ્થાઓ છે એ સમાજ અને સરકાર જોડે માગણી કરીશું કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન સોલ્યુશન લાવે. કારણ કે 2017 સુધીનો કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાનો કે બીજો અમારો કોઈ એજન્ડા જ નથી. અમારે તો વહેલામાં વહેલી તકે અમારા પ્રશ્નનું સોલ્યુશન આવે એ માટેના જ અમારા પ્રયત્નો છે. ઓકે, નિખિલ સવાણી હું આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે લાલજીભાઈ આપ વાત કરી રહ્યા છે, પરંતુ તમામે તમામ પક્ષો અલગ અલગ રીતે રજૂઆત કરે છે. હવે કેવી રીતે આપ આગળ વધશો? કારણ કે અહીંયા લાલજી પટેલ છે આપની સાથે, હાર્દિક પટેલ બહારથી ગાઈડ કરશે, સરકાર અલગ અલગ વાતો કરે છે, કોઈ એક ક્લિયર સ્ટેન્ડ પર કોઈના પણ મુદ્દા આવતા નથી. તો પછી આગળના સમયમાં આપ શું કરશો? હકીકત તો પહેલા આપને કહેવા માંગીશ કે આ જે આંદોલન છે એ કોઈને જીતાવવા કે કોઈને હરાવવા માટે નથી. ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના હિત માટે, પાટીદાર સમાજને ન્યાય અપાવવા માટેનું આંદોલન છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીની સરકાર એક ઈબીસી તરીકે લોલીપોપ આપે છે જે આંદોલન બંધ કરવાના પ્રયાસો છે, તો બીજી બાજુ કોંગ્રેસ સરકાર છે એ 20% અનામત આપવાની જે લોલીપોપની વાત કરે છે. જો હકીકતમાં કોંગ્રેસ એવું કે છે કે ઈબીસી સંવિધાનમાં જ નથી તો કઈ રીતે કોંગ્રેસ સરકાર પણ ઈબીસી આપશે એ એક વિચારવાનો મુદ્દો છે. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવા એવું નથી. કોંગ્રેસ જો હકીકતમાં પાટીદારોને ન્યાય અપાવવા માંગતી હોય તો કંઈક ને કંઈક રીતે આગળ આવે, કંઈક ને કંઈક રીતે બતાવે. અને જો કઈ પાર્ટીને સપોર્ટ કરવો, કઈ પાર્ટી સાથે જોડાવું, આ બધી વાત બહુ દૂરની છે. 2017 બહુ દૂરની વાત છે. ભૂતકાળની અંદર જે કોઈ ચૂંટણીઓ ગઈ હતી એ ચૂંટણીઓની અંદર પાટીદાર સમાજે કોઈ અગાઉથી ફિક્સ નહોતું કર્યું કે નક્કી નહોતું કર્યું કે કોંગ્રેસ સરકારને સાથ અને સહકાર આપવો, ટેકો આપવો. એવી જ રીતે હજી તો બહુ 17 મહિનાની વાર છે. વિધાનસભાને બહુ લાંબો સમય છે. પાટીદાર સમાજ નક્કી કરશે શું કરવું શું નહીં. અને જે પાર્ટી પાટીદાર સમાજના હિતની વાત કરશે, પાટીદાર સમાજને સમર્થન આપશે, એમને પાટીદાર સમાજ જોઈ વિચારી
અને સમજીને એમને જે કોઈ વાતચીત છે એ આગળ વધારશે. અશોકભાઈ, આપનું શું કેવું છે? જે પ્રકારે કોંગ્રેસને લઈને વાત કરવી છે નિખિલ સવાણીની, બિલકુલ તે સહેમત નથી અને ક્યાંક ને ક્યાંક વોટ બેંકનો જ ઉપયોગ કરવાની કોશિશ કરે છે એવું દેખાઈ રહ્યું છે. શું કહેશો આપ? કારણ કે ચોક્કસથી તમામ પક્ષ, માત્ર કોંગ્રેસની તમામ પક્ષ હવે આગળ આવી રહ્યો છે, પરંતુ કોઈ ખુલ્લા દિલથી એક પ્રોપર સ્ટેટમેન્ટ સાથે નથી આવતું કે જેનાથી કોઈ પણ પાટીદાર અથવા પટેલ વર્ગ એવું વિચારે કે ના, સાચા અર્થમાં આ વ્યક્તિ, આ પક્ષ, આ નેતા અમારી સાથે છે. કોંગ્રેસ પક્ષ શું કરશે? સૌથી પહેલા તો મને આ વાતનો ખુલાસો કરવા દો કે હાર્દિક પટેલની ધરપકડ પછી જબ એમને વિરુદ્ધમાં દેશદ્રોહનો કેસ દાખલ કર્યો સરકારે અને સરકારના ઈશારા ઉપર પોલીસે, કોંગ્રેસે સખત વિરોધ કરેલો કે કોઈ પણ પ્રકારે દેશદ્રોહનો કેસ એમની સામે બનતો નથી. હાર્દિક પટેલ અને પાટીદારોની આવાજ દબાવવા માટે સરકારે સત્તાનો દુરુપયોગ કરેલો. એટલું જ નહીં, એક પ્રકારની હિડન ઇમરજન્સી પટેલોના વિરુદ્ધમાં, ખાસ કરીને જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે લાઠીચાર્જ કરવામાં આવ્યું અને લાઠીચાર્જ કર્યા પછી જે પટેલ ભાઈઓ અને બહેનો ઉપર જે દમન થયું, એના આધાર ઉપર કોંગ્રેસે સખત તેનો વિરોધ કર્યો હતો. અને આજે પણ કોંગ્રેસ સ્પષ્ટ રીતે માને છે કે પટેલ ભાઈઓની જે માંગણી છે એ અન્યાય નથી, ન્યાય માંગણી છે. સવાલ માત્ર આટલું છે કે ન્યાયની માંગણીને પૂરી કરવા માટે કયા રસ્તાઓ ઉપર જવું પડે. જેમ અત્યારે રજનીકાંતભાઈએ વાત કરી બંધારણ સુધારાઓની, તો કોંગ્રેસ આના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પણ શા માટે ભારતીય જનતા પાર્ટી છટકવાની કોશિશ કરી છે? ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને દિલ્હીમાં બંને જગ્યાએ સત્તા ઉપર છે. મુખ્ય જવાબદારી એમની હોય છે, કારણ કે એમના મતોથી અને એમના પૈસાથી ભારતીય જનતા પાર્ટી 20-25 વર્ષ સુધી ગુજરાતના રાજ ઉપર છે. અને અત્યારે જે વડાપ્રધાન દિલ્હીમાં છે, એમના ટેકાથી દિલ્હીમાં જઈને બેઠા છે. એ કેમ ચૂપ છે? એ કેમ મૌન વ્રત ધારણ કરે છે આ મુદ્દા ઉપર? એટલે હાર્દિક પટેલ જેલમાંથી છૂટ્યો છે, એનું અમે સ્વાગત કરીએ છીએ અને હાર્દિક પટેલની ન્યાયની દરેક બાબતને અમારું સમર્થન રહેશે. અને ખાસ કરીને એટલું કહેવા માંગુ છું કે હાર્દિક પટેલે પોતે કીધું છે છૂટ્યા પછી કે હું સરકારની મહેરબાનીથી છૂટ્યો નથી, મને ભારતના ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, ન્યાયતંત્રના કારણે છૂટ્યો છું. તો લાલજીભાઈને આ વાતનું હું કહેવા માંગુ છું કે સરકારના કહેવાથી અથવા સરકારની દ્રષ્ટિથી નથી છૂટ્યા, આ કાનૂને છોડ્યા છે, ન્યાયતંત્રે છોડ્યા છે. આ સરકારનું ચાલે તો હાર્દિકને કોઈ દિવસ છોડવા તૈયાર નથી, જિંદગીભર જેલમાં મૂકી દે. આ આવી સરકાર છે ગાંધીનગર વાળી. બિલકુલ. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એક વાત તો સ્પષ્ટ છે, આ પાટીદાર અનામત આંદોલન જે આટલી હદે આગળ આવી ગયું છે, તમામ પાટીદારો રસ્તા પર આવી ગયા છે, તેને કોઈ આગળ લઈ ગયું હોય ને, એ આ વાતને આગળ મૂકી હોય તેવા બે મોટા ચહેરા એટલે કે હાર્દિક પટેલ અને લાલજી પટેલ છે. હાર્દિક પટેલ હવે ગુજરાતમાં નથી રહેવાના. ચોક્કસથી તમામ લોકોની નજર હવે લાલજી પટેલ પર રહેશે, કારણ કે આ એક એવા વ્યક્તિ છે જે ચોક્કસથી આંદોલનની દિશા એક ખૂબ સ્પીડમાં આગળ લઈ જઈ શકે છે. પરંતુ સરકારનું વલણ તેમને લઈને શું રહેશે તેના પર પણ ઘણા બધા પ્રશ્નાર્થ હજુ પણ બાકી છે. જાણીશું આ નાનકડા બ્રેકમાં. બ્રેક બાદ સ્વાગત છે આપનું. અમારી વિશેષ રજૂઆત અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક પટેલ હવે આગળ આવી ગયા છે. લાલજી પટેલ હવે આંદોલનને આગળ લઈ જવાના છે, એવામાં ચર્ચા કરવા સ્ટુડિયોમાં પ્રોફેસર રજનીકાંતભાઈ દેસાઈ, રાજકીય વિશ્લેષક, તેમની સાથે લાલજી પટેલ જે એસપીજીના અધ્યક્ષ છે, સાથે સાથે ડોક્ટર તેજસ્વીબેન પટેલ કોંગ્રેસના નેતા છે, એનવી પટેલ ભાજપ નેતા છે, અને કહી શકાય કે નિખિલ સવાણી, અશોક પંજાબી, આપ તમામ અમારી સાથે જોડાઈ ગયા છે. લાલજી પટેલ, આપ ખાસ કરીને આપણે પૂછવા માંગીશ, જે રીતે હવે અનેકો વળાંક આવ્યા, મુદ્દાઓ ઘણા બધા ચર્ચાયા, વાટાઘાટો પણ થઈ, સમજ થઈ, ગેરસમજ થઈ, પરંતુ કોઈ નિવેદન, કોઈ ઉકેલ, કોઈ સોલ્યુશન હજુ સુધી નથી આવ્યું. લાલજીભાઈ, ફ્રેન્કલી સ્પીકિંગ, કારણ કે હવે આગળના સમયમાં ન માત્ર પાટીદારોની પરંતુ સમગ્ર ગુજરાતની નજર ક્યાંક ને ક્યાંક આપના તરફ રહેલી છે, કારણ કે આ પાટીદારની જે માંગ છે તેને આપ પોતે કેવી રીતે આગળ લઈ જશો? કારણ કે સરકાર જે કરવાની છે એ જ કરવાની છે. આશા રાખીએ કે સરકાર અને આપની વચ્ચે બધું સમુસૂત્રું પાર પડે, પરંતુ હજુ પણ સરકાર પોતાનું ક્લિયર નિવેદન નહીં આપે અનામત આપવાને લઈને, તો પછી આપ ગુજરાતની અંદર આ આંદોલન માટે શું કરશો? પહેલા તો અમે ગઈકાલે જ અમારે મહેસાણા જિલ્લાની મિટિંગ હતી કારોબારી સભ્યોની, તો અમે નક્કી કર્યું કે જે અનામત આંદોલનની અંદર પાટીદારોનો જે વિશ્વાસ તૂટી ગયો હોય, મનોબળ તૂટી ગયું હોય, તો એના માટે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના તમામ પ્રમુખોને સૂચના આપી કે દરેક ગામે ગામ સંગઠન મજબૂત બનાવો. જે અમારી વર્ષોથી પ્રવૃત્તિ સમાજની સેવા કરવા માટેની, એમાંનો જે એક અનામતનો પ્રશ્ન હતો એના માટે સંગઠિત હશું
તો ચાહે ભાજપની સરકાર હશે, ચાહે કોંગ્રેસની સરકાર હોય, જેની પણ સરકાર હોય, એનાથી અમને કોઈ નિસ્બત નથી, પણ અમારી માંગણીઓ 100% સંગઠિત હશું તો જ પૂરી થશે. તો બધાએ એક જ સુરે વાત કરી કે ભાઈ સમગ્ર ગુજરાતના તમામ પાટીદારોને એક કરી અને આપણી માંગણીઓ માટે આપણે લડતા રહેવું, અને જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આપણે એના માટે જે પણ કરવું પડે એ અમે બિલકુલ ગાદી બાપુના માર્ગે અગાઉ પણ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરીશું. અને ગુજરાતની પણ પ્રજાને કઈ અહિત ના થાય, ગુજરાતની પ્રજાને કોઈ પણ તકલીફ ના પડે, કારણ કે 9 મહિનાની અંદર પાટીદારો નહીં પણ સમગ્ર ગુજરાતની તમામ પ્રજાને ઘણી બધી હેરાનગતિ કરવી પડી છે, અને નામ તો છેવટે પાટીદાર સમાજનું જ ખરાબ થયું છે. આજે અસામાજિક તત્વો દ્વારા આ બધું થયું, પણ નામ કેવું પાટીદાર અનામત આંદોલન, એટલે પાટીદારો જ કર્યું એવું લાગે, એટલે પાટીદારોની ઇજ્જત રહે અને પાટીદાર સમાજના વહેલામાં વહેલા પ્રશ્નોનો ઉકેલ આવે એવા અમે પ્રયત્ન કરીશું. ટૂંકમાં પૂછવા માંગીશ આપને, હાર્દિક પટેલે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં કીધું કે 2017માં અમારી તાકાત બતાવીશું. શું આ નિવેદન આપ કેવી રીતે જુઓ છો? કારણ કે હાર્દિક પટેલે પોતાની સમગ્ર પાટીદારની લઈને આ વાત કરી હતી. શું તાકાત બતાવશો અને કેમ? શું સરકાર પોઝિટિવ નહીં થાય એવું આપને લાગી રહ્યું છે? તાકાત બતાવવાનું એટલે કે પહેલા એવું હતું કે પાટીદારોમાં કડવાને લેવા અલગ અલગ પાટીદાર સમાજમાં અમે વેચાયેલા હતા, પણ એક અનામતના જ કારણે અમે અત્યારે પાટીદાર બન્યા છીએ, અને સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહારના દુનિયાભરના તમામ પાટીદારો અમારા સાથે સંકળાયેલા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે 25મી ઓગસ્ટે જે પાટીદારોની જે મહાસભા થઈ હતી એને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. એ જ રીતે આજે પણ તમે જોઈ શકો કે હાર્દિક જયારે બહાર નીકળ્યો ત્યારે સમગ્ર ગુજરાતના જે જગ્યાએ જવાનું તમામ જગ્યાએ તમામ પાટીદારો માતાઓ, બહેનો અને બીજા સમાજના પણ ઘણા બધા લોકો આજે સ્વાગત માટેની તૈયારી પૂરી કરી બતાવી છે. એમ કહેવાનો મતલબ એવો છે કે અમે આજે પણ તમે જોયું કે પાટીદારોએ શક્તિ પ્રદર્શન જેવી તમામ પાટીદારો એક થઈને સ્વાગત કર્યું છે. એમ જે પણ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા રહેશે, ચાહે હાર્દિક હોય, ચાહે હું હોય, કે ચાહે કોઈ પણ પાટીદાર અનામત સાથે સંકળાયેલા લડીશું. જેને કીધું છે કે અમે 2017માં તાકાત બતાવીશું, ક્યાંક ને ક્યાંક એક પડકાર ફેંક્યો હોય તેવું લાગતું હતું. હું રજનીકાંતભાઈ આપને પૂછવા માંગીશ, હાર્દિક પટેલે ખૂબ જ ટૂંકમાં એક જ લાઈનમાં પૂછવા માંગીશ, ન્યાયતંત્ર પર તેમને ભરોસાની વાત કરી હતી, પરંતુ પૂર્ણ રીતે તે સ્વતંત્ર નથી તેવું હાર્દિક પટેલે કહ્યું હતું. આપ સહેમત છો? અને જો આવું હાર્દિક પટેલ આ વિચારધારા સાથે આગળ વધશે તો પછી લાગે છે કે સરકાર અને પાટીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો સુમેળ બેસે? સરકાર અને પાટીદારો વચ્ચે સુમેળ શક્ય જ છે, એટલા માટે કે લાલજીભાઈ અને હાર્દિકભાઈ એ બંનેની જે માગણી છે અનામતની એ 100% સંતોષી શકાય એમ છે. મારી નમ્ર એક વિનંતી છે ભાજપ અને કોંગ્રેસને આ કે આવતા લોકસભાના સત્રમાં એ અંગેનું બિલ ત્યાં રજૂ કરવામાં આવે. કોંગ્રેસ ભલે બિનસરકારી બિલ રજૂ કરે અને જુએ કે ભાજપ એને ટેકો આપે છે કે નહીં. એ તો ભાજપ પોતે રજૂ કરે, અને એ રજૂ કર્યા પછી અન્ય પક્ષો પણ એને સાથ આપવાના જ છે. એક વખત બંધારણમાં સુધારો થઈ ગયા પછી સુપ્રીમ કોર્ટ પણ એ પ્રમાણે જ અર્થઘટન કરશે અને પાટીદારોની માંગણી સંતોષાશે અને ગુજરાતના પ્રશ્નો ઉકેલાય. અશોકભાઈ, કોંગ્રેસ લાગે છે કે પાટીદારોને હવે સાચા હાથમાં સાથે લેશે? કારણ કે ખૂબ જ હેરાનગતિ પાટીદારોને થઈ રહ્યું છે તેવું હાર્દિક પટેલ અને લાલજી પટેલનું કહ્યું છે. શું કહેશો ટૂંકમાં? પાટીદારો તો ન્યાય માટે લડી રહ્યા છે, એમનો સંપૂર્ણ ટેકો છે જ અમારો. અને સંપૂર્ણ ટેકોનો મતલબ એ થાય કે તમે અનામત માટે પણ તૈયાર છો? અનામત માટે એટલે બંધારણમાં સુધારો થતો હોય તો અમારો વિરોધ નથી જ. ઓકે, તો પછી તેજસ્વીબેન આપ શું કહેશો? જો બંધારણ, કારણ કે ભાજપ પણ ક્યાંક ને ક્યાંક આ જવાબ આપે છે, તો પછી ભાજપ કોંગ્રેસમાં શું ફરક રહેશે? કારણ કે કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે એમણે જ મૂકવાનું થાય. કારણ કે ગુજરાતમાં પણ ભલે વિરોધ પક્ષમાં હોઈએ તો અમે બિનસરકારી મૂકેલું જ છે બિલ 20% આર્થિક અનામતનું, એટલે એને ટેકો આપી દેવો જોઈએ, નહીં તો ભારતીય જનતા પાર્ટી, પણ એમણે એવું કર્યું નથી. ઓકે, એમી પટેલ, હું આપને પૂછવા માંગીશ, અત્યારે જે પ્રકારે તમામ પક્ષ પોતાનો વિચાર રજૂ કરી રહી છે, આગળના સમયમાં હાર્દિક પટેલે તો એ પણ કીધું કે મને ગુજરાત બહાર મૂકવાની શું જરૂર હતી. તો પછી લાગે છે કે જે સરકારનો ક્યાંક ને ક્યાંક રવૈયો છે હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને તેમની સમિતિને નથી કદાચ યોગ્ય લાગતો, તો તેમાં ફેરફાર થશે હવે આગળના સમયમાં? ખૂબ જ ટૂંકમાં આપે જે વાત કરી ને, ન્યાયતંત્રે જે કંઈ કર્યું હોય ને એની ઉપર મારે કે તમારે કે કોઈએ કોઈ કોમેન્ટ કરવી ના જોઈએ. આ એક પ્રશ્ન છે, કોમેન્ટ નથી, આ એક પ્રશ્ન છે, કારણ કે સરકારનો જે રવૈયો છે તેના પર અત્યારે પાટીદાર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. સરકારનો રવૈયો બહુ સ્પષ્ટ છે. સરકાર પાટીદારોની સાથે જ છે. પાટીદારો હંમેશા સરકાર સાથે જ રહેલા છે અને કાયમ માટે રહેવાના છે. આ તો કેટલાક વિઘ્ન સંતોષીઓ પાટીદારોને ભાજપના સપોર્ટમાંથી ખેંચી લાવવા માટેના કાવતરાના ભાગરૂપે જે આગ લગાડીને એમાં આંદોલન વાળાઓએ નથી લગાડી. તમે જુઓ તો વિસનગરની અંદર જે તોડફોડ થઈ એની અંદર NSUIના જ વિદ્યાર્થીઓ હતા અને એ વિદ્યાર્થીઓ પકડાયા અને ખ્યાલ પણ આવ્યો કે કોંગ્રેસ વાળા જ લોકોએ આ બધું કરવડાવ્યું છે.
પાટીદારો કદી તોડફોડ કરતા જ નથી. આવા તોફાની તત્વો તોડફોડ કરે અને પાટીદારોને બદનામ કરે. એટલે કોંગ્રેસની આ એક સ્ટ્રેટેજી છે કે પાટીદારોને લડાવવા, એમને ગુજરાતને સળગાવવા દેવું, એમનું મૂળ રાય અને અમે તમાશો જોઈએ. આ વસ્તુ ગુજરાતના પાટીદારો હવે સમજી ગયા છે. નિખિલભાઈ, આપ સહેમત છો જે રીતે એનવી પટેલ કહી રહ્યા છે, ભાજપનો જે પક્ષ રજૂ કરી રહ્યા છે તે વાતને લઈને, તે મુદ્દાને, વિચારને લઈને આપ સહેમત છો? પાટીદારો હકીકત સમજી શકે છે કે આગામી સમયમાં શું કરવું અને શું નહીં. જો હકીકતમાં જ અસામાજિક તત્વો હરેક વ્યક્તિ હરેક તોડફોડ કરતા હોય તો હકીકતમાં પાટીદારો ઉપર ગુના શા માટે કરે છે? હું ભાજપના નેતાને સવાલ પૂછીશ. જો હકીકતમાં જ અસામાજિક તત્વો અમને ઉશ્કેરતા હોય કે આંદોલનકારીને ઉશ્કેરતા હોય કે બિલકુલ, એટલે જે પ્રકારે આપનું કહેવું છે, આપ એનવી પટેલની વાતથી બિલકુલ સહેમત તો શા માટે પાટીદાર આંદોલનકારી ઉપર ઓકે. લાલજીભાઈ, ટૂંકમાં છેલ્લો સવાલ અગત્યનો, વીટીવીના માધ્યમથી સરકારને શું મેસેજ આપવા માંગશો આગળના સમય માટે? વીટીવીના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે અમે જે અમારી 29 મુદ્દાની રજૂઆત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી, તો એક મુદ્દો જેલના મુક્ત કરવાનો હતો, એ તો આજે હાર્દિક છૂટી ગયો એટલે પૂરું થયું, પણ બાકીના 28 જે મુદ્દા છે એ તમામે તમામ વહેલામાં વહેલી તકે પૂરા કરે અને ગુજરાતની અંદર ફરીથી ગુજરાત ધમધમતું થાય અને ગુજરાતની તમામ પ્રજા સુખીથી પોતાના ધંધા રોજગાર કરી અને ફરીથી નંબર 1 બનવાનો પ્રયત્ન કરે, એવું સરકારશ્રી વહેલામાં વહેલી તકે પૂરું કરે. બિલકુલ. તો દર્શક મિત્રો, અમારી સાથે આ ચર્ચામાં રજનીકાંતભાઈ દેસાઈ, પ્રોફેસરજી જોડાયા. રજનીકાંતભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. લાલજી પટેલ, એસપીજીના આગેવાન. લાલજીભાઈ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર તેજસ્વીબેન પટેલ, આપનો પણ ધન્યવાદ. અશોકભાઈ પંજાબી, એનવી પટેલ તથા નિખિલ સવાણી, આપ સૌ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આગળના સમયમાં ગુજરાતની શું પરિસ્થિતિ થઈ શકે છે, તેની પાછળ શું થવું જોઈએ, તે તમામે તમામ વસ્તુને લઈને આપે દર્શક મિત્રો સાથે પોતાના મનની વાત, લાગણીઓ રજૂ કરી. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે આગળના સમયમાં આ જે આંદોલન છે તે હજુ પણ વધુ વેગ પકડશે. એક નવા જ વિચાર, એક નવી જ રૂપરેખા સાથે આ આંદોલન આગળ જશે. પરંતુ તમામની વચ્ચે ગુજરાતની શું સ્થિતિ થશે, સરકાર શું કરશે, તેના પર સૌની નજર છે. વિશેષ રજૂઆત, વિશેષ ડિબેટમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.